વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગુજરાતી પ્રથમ ભાષા એટલે કે જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરે છે એના માટે દ્વિતીય પરીક્ષામાં પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું રહેશે, કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કયા વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાશે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું. પ્લીઝ વિડીયોના અંત સુધી જોજો. આની પહેલાં પણ આપણે ગણિત, વિજ્ઞાન અને સમાજના વિડીયો બનાવેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, એટલે કે કેવા કેવા પ્રશ્નો હશે અને એનો ગુણભાર કેટલો રહેશે. હેતુલક્ષી કંઈક 15 હશે, 15 ગુણ. ટૂંક જવાબી પ્રકાર 1, પ્રશ્નોની સંખ્યા 9, કુલ ગુણ 9. ટૂંક જવાબી પ્રશ્નો પ્રકાર 2, પ્રશ્નોની સંખ્યા 3, કુલ ગુણ 6. વિસ્તૃત જવાબી પ્રશ્નો. શું તમને અંગ્રેજી ગ્રામર આવડતું નથી? તો હવે આવડવા લાગશે તમને, પણ કેવી રીતે? તો તમે સેલ્ફ જાતે શીખી શકો અંગ્રેજી ગ્રામર, એવું પુસ્તક જેનું નામ જ છે અંગ્રેજી ગ્રામર, જેના લેખક છે આશીષ પટેલ. આ પુસ્તક ધોરણ 5થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થાય એવું પુસ્તક, તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી થાય એવું પુસ્તક, અને જે વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવની એક્ઝામની તૈયારી કરે છે એના માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે. તો પુસ્તકની અંદર કયા કયા ટોપિકોનો સમાવેશ કરેલો છે એના વિશે માહિતી તમને અહીં આપેલી છે. જો તમારે ખરીદવું હોય તો આ વિડીયોના ડિસ્પ્લે ઉપર તમે નંબર જોઈ શકો છો. એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી બુક મંગાવી શકો છો, અથવા આ વિડીયોના નીચે તમને લિંક આપેલી હશે, ત્યાંથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ પુસ્તકની ખાસિયત છે ગુજરાતી સમજૂતી છે અંગ્રેજીની સાથે, સેલ્ફ પ્રેક્ટિસ આપેલી છે, અને સાથે સાથે તમને આન્સર કી પણ આપેલી છે. એટલે તમે જાતે ચેક કરી શકો કે તમે જે કરેલું છે સાચું છે કે ખોટું. આશા રાખીશ આ બુક જરૂરથી ખરીદજો, ખૂબ જ ઉપયોગી થશે. પ્રશ્નોની સંખ્યા 4, કુલ ગુણ હશે 14, અને નિબંધ પ્રકારના પ્રશ્ન 1 હશે, માર્ક્સ કેટલા હશે 6. એના પછી હવે વિભાગ પ્રમાણે તમને ગુણભારની વાત કરીએ તો વિભાગ એ 12 માર્ક્સ, બી 12, સી પણ 12 અને ડી કેટલા માર્ક્સનો? 14 માર્ક્સનો. આ રીતે તમારા 50 માર્ક્સ પૂર્ણ થશે. હવે વાત કરીશું આપણે પ્રશ્નપત્રનું માળખું. તો પ્રશ્નપત્રના માળખાની અંદર સૌપ્રથમ આપણે વિભાગ એ જોઈએ 12 માર્ક્સમાં કે શું શું પૂછાશે. તો વિભાગ એમાં તમને જુઓ જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, અને આ તમારું જોડકું હશે એ કર્તા કૃતિ, કૃતિ સાહિત્ય પ્રકાર, કૃતિ અને પાત્ર અને ઉક્તિ, આ રીતે 2 માર્ક્સ. એના પછી આપેલ વિકલ્પમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, 2 માર્ક્સનું. પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર આપો, 2 માર્ક્સ. 3-4 વાક્યમાં ઉત્તર લખો, 2 માર્ક્સ. એમાં પણ 2 પ્રશ્ન પૂછો, ગમે તે એક પ્રશ્ન લખો. આમાં પણ 2 પ્રશ્ન પૂછવામાં આવશે. પછી આપેલ પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, 2 પ્રશ્નો પૂછવા, ગમે તે એક પ્રશ્ન લખવો. એટલે કે 2માંથી 1 4 માર્ક્સનો. એના પછી વિભાગ બીમાં પણ સેમ આની જેમ જ છે, પણ અહીંયા તમને જે કાવ્ય પંક્તિ એક વધારાની હશે. એના પછી તમને 3-4 વાક્યમાં ઉત્તર, 8-10 વાક્યોમાં ઉત્તર લખો. વિભાગ સી તમારો સંપૂર્ણ વ્યાકરણ વિભાગ રહેશે, જેમાં 1 થી 7ના પ્રશ્નો વિકલ્પો સાથે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછવાના રહેશે, અને ક્રમ નંબર 8 થી લઈને 12 સુધી માગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે, જેમાં જોડણી, સંધિ જોડો, છોડો, સમાનાર્થી શબ્દ, સમાસ, પ્રત્યય, રૂઢિપ્રયોગ, વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિધિ વાક્ય અથવા નિષેધ વાક્ય, કર્તારી કર્મણી વાક્ય, રવાનુકૂળી શબ્દ, ધ્વનિ ઘટકો. તો આ કંઈક તમારું 12 માર્ક્સનું હશે, અલગ અલગ 1 માર્ક્સનું. એના પછી વિભાગ ડી, જે તમારો લેખન વિભાગ કહેવાય છે, 14 માર્ક્સનો. એમાં તમને એક અર્થ વિસ્તાર હશે, 2 આપેલા હશે, કોઈ પણ 1 લખવાનો, 3 માર્ક્સ. 15 વાક્યમાં લખવાનો. અહેવાલ લેખન અથવા પત્ર લેખન, ગમે તે કોઈ પણ 1 લખવાનો, 3 માર્ક્સ. એના પછી ગદ્યાર્થ ગ્રહણ અથવા પદ્યાર્થ ગ્રહણ, એટલે કે ફકરાના આધારે જવાબ લખો, કાવ્યના આધારે લખો જવાબ,
બેમાંથી ગમે તે એક પૂછવાનું, 2 પ્રશ્નો, 2 થી 3 પ્રશ્નો આપશે એટલે 2 માર્ક્સ. આપેલ મુદ્દાના આધારે આશરે 250 શબ્દમાં શું લખો નિબંધ, એ રહેશે 6 માર્ક્સનું. તો આ રીતે તમારા 14 માર્ક્સ પૂર્ણ થશે વિભાગ ડીના, અને ટોટલ તમારા માર્ક્સ પેપરના પૂરા થશે 50. તો આ રીતે રહેશે તમારો ગુજરાતી વિષયનું પ્રશ્નપત્રનું માળખું. અને તમારો જે જાન્યુઆરીમાં સિલેબસ હશે એ ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ 70% રાખવાનો રહેશે. 30% જે આપણે જૂનથી સપ્ટેમ્બર ચાલ્યો એ પ્રમાણે એનો સમાવેશ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આની પહેલાં પણ આપણે વિડીયો બનાવેલા છે 3 વિષયના. જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.